ઓકે, એટલે આપણે આજે ચતુષ્કોણની વાત કરતા હતા કે આ ચતુષ્કોણની વ્યાખ્યા ગણની ભાષામાં કેવી રીતે કરી છે. તો કે સમતલી ચતુષ્કોણ એટલે પહેલાં મેં સમજાવ્યું કે એક જ સપાટી ઉપર આવેલા છે. સમતલી એટલે આ જે બિંદુઓ છે એ એક જ સપાટી ઉપર છે, કોઈ ઊંડા કે નથી. એવી રીતે સમતલી ચતુષ્કોણ એની વ્યાખ્યા શું? તો કે એ ચાર ભિન્ન સમતલી બિંદુઓ એટલે એક જ સપાટી ઉપર આવેલા ચાર બિંદુઓ, એટલે આને આપણે નામ આપીએ PQRS. તો આ ચાર બિંદુઓ છે, ભિન્ન બિંદુઓ એટલે કે દરેક જુદા જુદા છે, એકને એક નથી. પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોય, એટલે આ ચાર બિંદુઓ છે એમાંથી ત્રણ સમરેખ ન હોય. એટલે ધારો કે આપણે ત્રણ સમરેખ હોય, આ PQ અને R એ એક જ લાઈનમાં હોય. સમરેખ એટલે એક જ લાઈનમાં હોય અને S અહીંયા હોય, તો આ ચાર બિંદુને આપણે ભેગા કરીએ તો ચતુષ્કોણ ના થાય, તો ત્રિકોણ થાય. એટલે આમાંથી બે બિંદુઓ એક લાઈનમાં હોઈ શકે, બે, એટલે આ P અને Q એ એક જ રેખા ઉપર હોય, પણ R અને S એ એક જ રેખા ઉપર ન હોય. આ તો ચતુષ્કોણ બને, એમ પેલી વ્યાખ્યા કહે છે. બનતા ચાર રેખાખંડો ફક્ત તેમાંના સામાન્ય અંત્યબિંદુએ જ છેદે. હવે આ રેખાખંડ પાછા કીધા છે, આ PQRS ને રેખાખંડ કીધા છે. એટલે કે આ PQ રેખાખંડમાં QR રેખાખંડ તમે ઉમેરો, એમાં RS રેખાખંડ ઉમેરો, PQ QR RS અને એમાં SP ઉમેરો, તો એ જે ચારે ચાર રેખાખંડ થાય એનો ચતુષ્કોણ કહેવાય. અને પછી એમ કે છે કે એના અંત્ય બિંદુઓ, એટલે આ રેખા, જો આપણે એ એક ભૂલી ગયા છીએ, એ પાછું સમજાવી દઉં. રેખાખંડો અને રેખા એટલે શું? આપણે કીધું હતું ને કે આ બિંદુઓ ચાલ્યા જતા હોય એક જ લાઈન ઉપર, અને જો એની લાઈન દોરો આવી રીતે ગમે ત્યાં આમ છેક અનંત સુધી ચાલ્યા જાય, તો આને રેખા કહેવાય. પણ આ રેખામાં જો આપણે એક છેડેથી શરૂઆત કરીએ અને એક જ બાજુ લઈએ, અહીંયા એનો એન્ડ આવે, આનું અંત્ય બિંદુ કીધું, એટલે આને ખાલી એ નામ આપીએ. અને આ રીતે જો આ બિંદુઓ એક જ બાજુ ગમે એટલા જતા હોય તો એને કિરણ કહેવાય. ધારો કે અહીંયા ગમે ત્યાં બી બિંદુ હોય તો આને આપણે આવી રીતે દર્શાવી શકીએ, તો એને કિરણ કહેવાય. પણ જો આ રેખા છે એને આપણે ગમે ત્યાં બે છેડે એન્ડ આવી જતો હોય, આગળ ના વધતી હોય, એટલે અહીંયા જેમ આ છેડો કાપી નાખ્યો એવી રીતે આ છેડો પણ કાપી નાખો, અને એને બે આ બિંદુ, એના છેલ્લા બિંદુ, અંત્ય બિંદુ એટલે કે એનું છેલ્લું, આ બધા એના ઘટક હોય. આ રેખા ઉપર જે બિંદુ હોય બધા એના સભ્યો કહેવાય ગણના. એટલે આ AB જો ગણ હોય તો આ બધા પોઈન્ટ છે, આ બધા 1 2 3 4 એ બધા એના સભ્યો કે ઘટક કહેવાય. તો આવી રીતે એને જો આપણે આ કિરણને આમ અંત અવડાવી દઈએ, બે બાજુ અંત અવડાવીએ, તો એ રેખાખંડ કહેવાય. એટલે કે એટલો ટુકડો. ખંડ એટલે રેખા એટલે આખી લાઈન, અને ખંડ એટલે એનો ખંડક કરી નાખ્યો, એનો ટુકડો કરી નાખ્યો. તો આવી રીતે એને આવી રીતે ગણિતની ભાષામાં દર્શાવાય, ખાલી ઉપર આવી રીતે બહાર મુકાય, તો આને રેખાખંડ કહેવાય. અને આ A અને B છે એના અંત્ય બિંદુઓ કહેવાય. એટલે આપણે જ્યારે ચતુષ્કોણ દોરીએ ત્યારે એવી ચાર રેખાખંડ છે. એટલે આપણે આમ કે આ PQ રેખાખંડ એટલે આ જેનો અંત આવી જાય છે, એટલે આ બધા બિંદુ છે માથે. એવી રીતે આ QR એ રેખાખંડ છે, આ બધા એના સભ્યો છે. અને આ RS છે
આ એના બધા આ જે બિંદુઓ છે એ બધા એના સભ્યો છે RS રેખાખંડના. અને આ PS છે, આ PS છે એના બધા આ સભ્યો છે. એટલે આવી રીતે 4 રેખાખંડો છે. પણ એ શું કહે છે કે એના અંત્ય બિંદુએ જ છેદે. એટલે કે આ મળે. આ Q છે, આ જે PQ નો રેખાખંડ છે, આ PQ નો રેખાખંડ છે એના આ બિંદુઓ થયા. અને QR નો રેખાખંડ આ. એટલે આપણે જે આ Q છે એ બંનેનો સભ્ય થઈ ગયો. આ P છે, એનો અંત્ય બિંદુ P છે, આનું Q છે. અને QR નું અંત્ય બિંદુ Q છે અને અહીંયા R છે. એટલે આ એના અંત્ય બિંદુઓને છેદે. છેદે એટલે આ જો PQ રેખાખંડનો સભ્ય Q થયો અને QS નો આ QR નો પણ Q થયો. એટલે બેયમાં આવે છે. એટલે તમે જો આ PQ રેખાખંડ અને એનો છેદગણ QR ગણો તો શું થાય? એનો સભ્ય ખાલી Q જ આવે. એટલે આ Q એક બિંદુ છે એ બેયમાં સામાન્ય આવે. એટલે આવી રીતે તમે આ 4 રેખાખંડ છે, આ QR નું આ અંત્યબિંદુ R છે અને RS નું આ અંત્યબિંદુ R અને S છે. એટલે તમે જો QR આ રેખાખંડ અને RS રેખાખંડ એ બંનેનો છેદગણ કરો તો શું બાંધ્યું? ખાલી એક R એનો સભ્ય આવે. એવી જ રીતે આ PS છે, એનું આ બધા બિંદુઓ છે, એનું અંત્ય બિંદુ P છે, આનું S છે. એટલે RS અને PS એ બે રેખાખંડનું છેદગણ કરો તો R. આ S છે એ એક જ બિંદુ બેયમાં આવે છે. એટલે આવી રીતે કે 4 રેખાખંડ હોય, આ PQ, QR, RS અને PS, એ ચારેય રેખાખંડો એના અંત્યબિંદુઓમાં છેદે. એટલે કે એનો છેદગણ આ જે 4 બિંદુઓ છે P, Q, R, S એ જગ્યાએ જ ખાલી મળે તો જ ચતુષ્કોણ થાય. એટલે ચતુષ્કોણની વ્યાખ્યા આવી રીતે એણે ગણની ભાષામાં આપી કે પહેલાં તો રેખાખંડ એટલે શું? તો કે આ જે બધા બિંદુઓ હોય એક જ રેખા ઉપર, એક જ લાઈન ઉપર જે બધા બિંદુઓ એના સભ્યો હોય એને રેખાખંડ કહેવાય, કે જે બંને બાજુએ કાપતી હોય. એટલે બંને બાજુએ એનો છેડો આવી જતો હોય. જો એક જ બાજુ છેડો આવતો હોય, ધારો કે અહીંયા છેડો આવતો હોય ને આમ ગમે ત્યાં સુધી ચાલતી હોય તો એ કિરણ કહેવાય, તો રેખાખંડ ના કહેવાય. અને જો બંને બાજુઓ ચાલતું હોય તો એ રેખા જ કહેવાય, તો રેખાખંડ ના કહેવાય ગમે એટલું. એટલે આપણે જો કે થોડું જુદું થાય છે, પણ આની સાથે સાથે સમજાવી લો. તો ખૂણાની વ્યાખ્યા શું કરી? ધારો કે આપણે વાત કરી કે PQ એના બધા જે બિંદુઓ છે એના સભ્યો કહેવાય. અને આપણે જો QR બીજી રેખા કરીએ, આ બધાના સભ્યો કહેવાય. પણ આ જો ખૂણાની વાત કરવી હોય, આ ખૂણો કેવી રીતે ઓળખાયો? PQR ખૂણો જો આપણે કેવો હોય તો એની એક જ બાજુએ બધા બિંદુ હોય. આ બધા જે એની અંદર આવેલા જે બધા આ પોઈન્ટ હોય, આ આખો વિસ્તાર એનો અંદરનો ભાગ, એની વાત પછી કરશું. પહેલાં આ લાઈનની વાત કરીએ કે આપણે જે ખૂણોનું માપ શું કર્યું કે આપણે કિરણનો ઉપયોગ કેવી રીતે થાય એની વાત કરું. આપણે રેખાખંડ તો કીધો, પણ આ PQR ખૂણો હોય તો આ જે લાઈન ગમે ત્યાં સુધી આમ ચાલ્યા જાય આને કિરણ કહેવાય. એટલે આ PQR ખૂણો કેવો હોય તો શેનો બને PQR ખૂણો? તો કે આ QP કિરણનો. આ QP કિરણ એટલે કે આવી રીતે એક બાજુ થતું જાય, એની અંદર તમે QR કિરણ રેખાખંડ નહીં, કિરણ, આ બે કિરણ તમે ભેળવો તો આ ખૂણો બને. જેમ આપણે ચતુષ્કોણની વાત કરી ને કે 4 રેખાખંડો ભરવો, એટલે રેખાખંડો એટલે જેનો અંત આવી જાય. આ P, Q, R, S, એટલે આમાં PQ અને આ બધી લાઈનો છે એ રેખાખંડો છે. અહીંયા QP શું છે? આ ખૂણો ગોતીએ ત્યારે
કિરણ છે, એટલે કે એક બાજુ ગમે ત્યાં. એટલે તમે આ કિરણ ઉપર ગમે એટલા આ બધા બિંદુ ચાલતા જાય, ગમે ત્યાં સુધી જાય, એ બધાને જો અહીંયા ક્યુ આગળ તમે છેદગણ થતો હોય, આ પી ક્યુ કિરણ, રેખાખંડ નહીં કિરણની વાત કરું છું, અને ક્યુ આર કિરણ, એ બેયનું જો તમે આમાં અનંત સુધી ચાલ્યું જાય, આ ક્યુ આર એ અનંત સુધી, પણ બે એક આ ક્યુ છે એ બેયમાં આવે છે. જો આનો છેદગણ ગણો અને જો ખાલી એક ક્યુ જ આવતો હોય, એ એક જ ક્યુ સભ્ય જેનો રહેતો હોય, તો આ પી ક્યુ આર ખૂણો બને. જો બાજુ અને ખૂણાની વ્યાખ્યા જુદી થઈ ગઈ. બાજુમાં આપણે રેખાખંડ લીધો તો, ખૂણાની વ્યાખ્યામાં કિરણ લઈએ છીએ કે આ બંને કિરણને આપણે જો ભેગા કરીએ અને જો આ એક વચ્ચે આ એક જ બિંદુ આવે તો એ પી ક્યુ આર ખૂણો બને. અને પછી જ્યારે ક્ષેત્રફળ શોધ્યું ત્યારે ખાલી આ લાઈન ઉપર આવેલા જ બિંદુ નહીં, પણ એની અંદર આવેલા બિંદુ હોય, આ બધા એ ખૂણાની અંદર આવેલાના અંદરના ભાગના કહેવાય. એનું આપણે વ્યાખ્યા પછી કરશું. પણ હવે આ જે પેલા પાને લાલ અક્ષરે લખ્યું છે એ બરોબર સમજાઈ ગયું?